તો જો પોણી કલાક જેટલો સમય લાગી ગયો છે તો આની અંદર બધી સાડી પિન ને એ છે આ ડબલ સાઇડ ટેપ છે જે આપણે ઘણી વસ્તુમાં યુઝ કરી શકીએ ને એમાં તો બહુ કાંઈ ખાસ જરૂર નથી ઓરેન્જ જ છે ગેલરી મૂકી છે એટલે જ્યારે પહેરવું ત્યારે ઇઝીલી મળી પણ જાય અને તો બેનના ઘરેથી છે ને બપોરે જ આવી ગઈ હતી ક્યાં રખા હે ફ્રીજ में જો નજીકથી દેખાડું તો વધારે ખ્યાલ આવશે જો આવી રીતે સરસ લાગે છે એટલે વ્હાઈટ છે ને એટલે બધા કલરના સરસ લાગે હેલો નમસ્તે સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં તો જો આજનું છે ને કામકાજ છે ને થોડું ઘણું થઈ ગયું છે થોડું કરવાનું છે હેર વોશ કરવાના છે જાઉં છે બેનના ઘરે મારે આઈબ્રો ને એવું બધું કરવાનું છે ને થોડું કામ છે એટલે કે ચાલો ફટાફટ છે ને કામ કરી લઉં ને વ્લોગની જો શરૂઆત ના કરું તો પછી વ્લોગ છે ને બને જ નહીં એટલે મેં ચાલો વ્લોગની પણ શરૂઆત કરી દઈએ અને ઘરનું થોડું ઘણું કામ કરવાનું છે તો એ કરી લઉં કેમ કે બેન પાસે આ જવાનું છે ને તો થોડું ઘણું કામ બાકી છે ફટાફટ કરી લઉં રસોઈ કરવાની છે ને તો એ કરીને મૂકી જઈશ એટલે હસબન્ડને દીકરોને પાછળ હોય તેને વાંધો ના આવે જો તેલ કાલ છે ને રાત્રે માથામાં નાખ્યું છે ને તો પહેલા હેર વોશ કરીશ ને પછી છે ને નીકળીશ એટલે નીકળતા હજી મને કલાક જેવું થઈ જશે એટલે બેનને ફોન કરી દીધો છે એટલે એ ત્યાં સુધી એનું કામ કરી લે એના ઘરે જઈશ પછી અમે બેનું જશું પાર્લરમાં તો ચાલો ફટાફટ કામ કરી લો પછી સીધી તમને મળું બેનના ઘરે તો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરીને આવી ગઈ છું બેન પાસે અને છે ને થોડું ઘણું માર્કેટમાં પણ મને કામ હતું એટલે જો એ કરવા જવાનું છે ને બેન પાસે આઈબ્રો પણ કરાવવાનું હતું કેમ કે આઈબ્રોને એવું છે કે આપણને જ્યાંનો શેપ ફાવે ને એ જ મજા આવે એટલે હું બેન પાસે જ કરાવું છું તો જો અહીંયા આવી ગઈ છું એટલે હવે બેનું જાશું પાર્લરમાં તો બસ જો પાર્લર આવી ગયા છીએ અને એટલી બધી ગરમી છે એટલે ફેસ કવર કરીને જ આવ્યા છીએ બહુ જ બહાર ગરમી પડે છે એટલે જો ફ્રીજ પણ અહીંયા બેને લઈ લીધું છે એટલે હમણાં જ લીધું છે એટલે ખાલી છે બહુ બધું કાંઈ અંદર નથી રાખ્યું હવે રાખશે ને આ બેનનું પાર્લર છે જે પ્રમુખ સ્વામીનગરમાં છે જ્યારે પણ હું વિડીયો નાખું ને ત્યારે મને એકાદ બે કોમેન્ટ તો આવે જ એટલે ભુજ પ્રમુખ સ્વામીનગરમાં છે અને ફ્રીજ હમણાં જ લીધું છે ને એટલે ખાલી છે હવે બધું અહીંયા મૂકશે અને હર્ષિ મને એમ કહેતો હતો કે માસી મને કેમ વિડીયોમાં ના લીધો એટલે હું એને કહેતી હતી કે તને પણ મેં લઈ લીધો છે તો બસ જો હવે આઈબ્રો છે ને એ કરાવી લઉં આઈબ્રો કરાવી લીધો છે ને બેન પાસે જો કસ્ટમર છે ને એ પણ આવ્યા છે તો બસ હવે જઈશ ઘરે તો બેનના ઘરેથી છે ને બપોરે જ આવી ગઈ હતી પછી જમી કરી અને સૂઈ ગઈ હતી એ સાંજના વાગ્યા છે 5 થોડું એડિટિંગનું કામ કરવાનું હતું તો બેસીને જો એ કર્યું ગરમી એટલી થાય છે જો એસી ચાલુ કરી અને એડિટિંગનું કામ છે ને એ કમ્પ્લીટ કર્યું અને 5 વાગ્યા છે હવે થોડું ઘણું બસ ઘરમાં જે આડું અવડું કામ છે એ કરીશ કે ગઈ હતી બહુ જ બપોરે એટલે આવીને પછી જો થોડી વાર સૂઈ ગઈ હતી અને આજે છે ને સાંજના રસોઈની તાણ નથી કેમ કે હસબન્ડ છે ને બહાર જવાના છે એટલે જમીને જ આવશે તો હું ને વીર એકલા જ છીએ ને તો આજે અમે મા દીકરો જવાના છીએ ઢોસા ખાવા માટે એટલે ત્યાં સુધી જો કબાટમાં થોડા ઘણા કપડાં અને છે ને એ બધું અરેન્જ કરી લઉં એટલે સમય હોય તો જ્વેલરી છે ને એ બધી થોડી ઘણી આમ આડી અવડી થઈ ગઈ છે વિખાઈ ગઈ છે તો જ્યારે પણ સમય મળે ને મને એમ થાય ને આજે રસોઈની તાણ નથી તો પછી છે ને હું બધું કરી લઉં એટલે એમ થાય કે એટલું કમ્પ્લીટ થઈ જાય તો ક્યાંય પણ આવા જવાનું થાય ને તો જ્વેલરી છે ને મારી વિખાઈ જ જાય કે કાંઈ ઉતાવળમાં પહેરીને તૈયાર થાય ને એટલે પછી એવી જ થઈ જાય એટલે ચાલો આજે સમય છે અને બસ નીંદર પણ થઈ ગઈ છે ને એટલે ફ્રેશ થઈ ગઈ છું તો જો એસી ચાલુ કરી છે એડિટિંગનું કામ છે ને એ પણ થઈ ગયું છે તો હવે વિચારું છું કે જ્વેલરી છે ને બધી જ છે ને સારી રીતે ઓર્ગેનાઇઝ કરી દઉં એટલે એક કામ છે ને આમ કમ્પ્લીટ થતું થાય તો જો પોણી કલાક જેટલો સમય લાગી ગયો છે તો આની અંદર બધી સાડી પિન ને એ છે તો એ બધી અલગ કરીને મૂકી છે આમાં બધા ઘડિયાળ છે મારા અને આ બસ ફેક જે ગજરા આવે છે ને એ ફૂલ ને બધા એ મેં અહીંયા મૂક્યા છે અને બસ આ બિંદી ને આ આઈ શેડો ને એ મૂક્યા છે અહીંયા આની અંદર બધી લિપસ્ટિક ને એ બધી અલગ આવી રીતના કરી નાખી છે
આ બધી નેલ પોલિશ છે, આ કાજલ, આ ડબલ સાઇડર ટેપ છે જે આપણે ઘણી વસ્તુમાં યુઝ કરી શકીએ, કોઈ બ્લાઉઝ એવા હોય કે સાડીમાં અને એવી રીતના. જો આ નાની નાની ટોકરી છે ને એમાં આવી નાની નાની વસ્તુ મૂકી છે. આમાં બટરફ્લાય છે, આની અંદર સાવ નાની ટચ પિન આવે છે એ છે. તો જો આવી રીતના ઓર્ગનાઇઝ કરી લીધું છે. અહીંયા કને છે ને મારો દાંતીઓ છે ને કાંસકો એ મૂક્યો છે. તો જો થઈ ગયું છે બધું સેટ. અને છે ને આ નીચેવાળું છે ને એમાં તો બહુ કાંઈ ખાસ જરૂર નથી, અરેન્જ જ છે એ. તો આવી રીતના જો આ ડબ્બા આવે છે ને ઓર્ગનાઇઝ, એની અંદર કરીને બધી જ્વેલરી મૂકી છે, એટલે જ્યારે પહેરવું ત્યારે ઇઝીલી મળી પણ જાય. અને આ એક બારે પડ્યું છે. તો જો આવી રીતના બધું છે ને આની અંદર જ મૂકેલું છે. તો છે ને પોણી કલાક જેવો સમય થઈ ગયો છે. બધું સારી રીતના એકદમ અરેન્જ કરી અને મૂકી દીધું છે. તો આવી રીતના છે ને જ્યારે ખાલી ટાઈમ હોય ને ત્યારે કાંઈક ને કાંઈક હું અરેન્જ કરીને મૂકી દઉં. તો છે ને સમયનો પણ બચાવ થાય છે અને કામ પણ થઈ જાય છે. ટાઈમ ટુ ટાઈમ આપણે જો સફાઈ કરતા રહીએ ને તો પછી બહુ મેસી નથી થતું, અને નથી કરતા ને તો પછી બહુ જ એક ભેગું થઈ જાય. એટલે જ્યારે પણ મને એમ થાય ને આજ મારી પાસે ટાઈમ છે ને કરી શકું એમ છું તો પછી કરી જ લઉં. અને આજકાલ અમે એટલી ગરમી પડે છે ને સાંજના 5 વાગ્યામાં છે ને ક્યાંય નીકળવાની ઈચ્છા નથી થતી. એટલે એસી ચાલુ કરીને જેટલા ઘરના આવી રીતના નાના મોટા કામ હોય ને એ કરી જ લઉં. એટલે જો એ અરેન્જ કરી લીધું છે. 2-3 દિવસ પછી આ કબટ છે ને એ પણ કરવાના છે. ચાલો હવે છે ને પાણી પી લઉં ને બહાર થોડું ઘણું ઊંચા નીચા કાંઈ કરવાના હોય. અત્યારે તો ખાસ કાંઈ કામ હોય નહીં, પણ થોડું ઘણું જોઈ લઈ કાંઈ કરવાનું હોય તો કરશું, નહીં તો પછી બેસીશ, થોડી વાર છત ઉપર જઈશ. અને પછી છે ને જવાના છે બહાર ઢોસા ખાવા માટે. તો એને તો હજી બહુ વાર છે, એટલે થોડી વાર દેરાણી પાસે કાં જઈશ કાં તો પછી થોડી વાર ઉપર છત ઉપર વોક કરીશ. તો ચાલો મળીએ પછી. તો રાતના છે ને 8:30 વાગી ગયા છે અને હવે ભૂખ લાગી હતી ને એટલે જો આવી ગયા છીએ ઢોસો ખાવા માટે. તો હું ને વીર અહીંયા માધાપરમાં જ આવ્યા છીએ. એને છે ને અહીંયાના ઢોસા જ ભાવે છે. તો જો ચીઝવાળો ઢોસો છે ને એ એને માટે એને મંગાવ્યો છે, ને મને છે ને મટકાવાળો ઢોસો છે ને એ ભાવે છે. તો એ મંગાવ્યો છે. તો બંને અલગ અલગ મંગાવ્યા છે, એટલે બંને ટેસ્ટ અલગ અલગ આમ થઈ જાય. તો બીટવાળો જો બહુ જ સરસ આવે છે, આ ગ્રેવીવાળો તો મટકાની અંદર આવી રીતના જો ગ્રેવી છે ને એ આવે છે. તો જમી કરીને આવીને જો સૂઈ ગયા હતા. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, મામાની દીકરીની સગાઈ છે ને તો ત્યાં જાઉં છું. તો રેડી થઈ ગઈ છું. તો આ સાડી મેં તમને લોકોને દેખાડી જ હતી કે મેં વ્હાઈટ કલરની લઈને ફૂમકા લગાવ્યા છે અને બ્લાઉઝ સીવડાવીને ભરાવ્યું છે. અને જો આવી રીતના કંઈક તૈયાર થઈ છું અને બ્લાઉઝ જેવી મેચિંગની છે ને જૂતી છે એ પહેરી છે. તો તમને મારો લુક છે ને એ દેખાડું. તો ભાભી ને બેન સાથે ને મમ્મી સાથે જો ફોટો ક્લિક કરાવ્યા હતા ને થોડા અહીંયા કને એડ કરી દીધા છે. તો બસ હવે આપણે જો સગાઈ છે ને તો ત્યાં જઈએ છીએ રેડી થઈને. બેનને અમે સાથે જ જઈએ છીએ, કેમ કે બેન ભુજ જ રહે છે. તો અલગ અલગ ગાડીથી જાઉં એના કરતાં બંને સાથે જ જઈએ તો મજા આવે. એટલે જો વાતો કરતાં કરતાં છે ને બંને બહેનો અહીંયા કને જો સગાઈ છે ને ત્યાં આવી ગયા છીએ. નારળ પર જ રહે છે મારા મામા. તો અમે લોકો જો આવી ગયા છીએ ને સગાઈની રસમ છે ને એ પણ હવે સ્ટાર્ટ થશે. તો થોડું ઘણું મેં શૂટ કર્યું છે, બહુ બધું કાંઈ શૂટ નથી કર્યું. પછી થોડુંક મને ઓકવર્ડ લાગે, કોઈને ગમે ન ગમે, એટલે પછી હું બહુ કોઈનું શૂટ નથી કરતી. ક્યાંય પણ જાઉં તો ખાલી મારું જ કરું. બસ થોડીક ઝલક છે ને દેખાડી છે. રિંગ સેરેમની જો છે એ અહીંયા કને થશે. અને જો બધી બહેનોએ છે ને ડાન્સ કર્યો હતો ને તો એ થોડું અહીંયા શૂટ કર્યું છે. પછી મારા ભાઈની છોકરી ને આ બેનની દીકરી છે ને એને બંને ડાન્સ કર્યા હતા. એટલે બસ થોડું ઘણું છે ને અહીંયા કને શૂટ કર્યું. પછી અમે લોકો છે ને ગરબા રમ્યા છીએ ને એ શૂટ કર્યું છે. તો તમે લોકો થોડું જોવો અને એન્જોય કરો.
આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઈબ કરીને જાજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.